કાશ્મીર જવાનું હોય એટલે આપણને શું થોડો ઓલો ડર હોય કે ત્યાં કોણ સાંભળશે, પણ મેં આપણું ભજન ચાલુ કર્યું, આપણું લોકગીત ચાલુ કર્યું ને તો જેને ગુજરાતીમાં બિલકુલ ખબર નથી પડતી એ લોકો ઝૂમવા માંડ્યા. શું વાત છે? હા, અને એ લોકોએ મને એવું કીધું મને કે हम लोगों को इसमें कुछ मजा मतलब समझ नहीं आ रहा है, समझ नहीं आ रहा, पर वाइब आ रही है इसमें, वाइब. हाँ, हे कोटे मोर टहू किया. વાહ. ઉત્તર ગુજરાત તો એ લોકો સિરિયસ નથી લેતા, ઇગ્નોર કરે એમ કે કશો વાંધો નથી. રાજ્ય કક્ષાનો એવોર્ડ, નેશનલ લેવલનો એવોર્ડ એટલે કોઈ નાની મોટી વાત નથી. જનકસિંહ, ખરેખર અદ્ભુત કળા પડી તમારી અંદર. તો મિત્રો, આ આખો પોડકાસ્ટ છે, એમાં ઘણા બધા લોકગીત પણ ગાવ્યા છે, ઘણા બધા ભજન પણ ગાવ્યા છે, અને ઘણી બધી એવી વાતો કરી છે જે વાતો તમારા જીવનમાં પણ તમને ઉપયોગી બનશે. તો લાસ્ટ સુધી આ પૂરેપૂરો પોડકાસ્ટ જોશો, તમારા મિત્રોને પણ શેર કરજો અને કહેજો કે આપણી બાજુ પણ આવું છૂપું ટેલેન્ટ છે જેને આપણે બહાર લાવવાની કોશિશ બધાએ સાથે મળીને કરવાની છે.